لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام المقام الزرغام القوام السوام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وعلى محمد. فاتح خيبر وخندق قاتل مرحب وانتر والد شبير وشبر. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. صلوات محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. اصحاب رسول نے موضوع پر ہماری مسلسل گفتگو جاری رہی ہے. سورہ کہف ની 9 નંબરની આયતની તિલાવતનો શરફ હાસિલ કરવામાં આવ્યો છે. અમ હસીબતા, શું તમે વિચાર કરો છો કે અન્ના અસ્હાબલ કહફ વરરકીમ, કે અસ્હાબે કહેફ અને અસ્હાબે રકીમ કાનુ મિન આયાતને અજબા, શું અમારી અજીબ આયતોમાંથી નિશાનીઓમાંથી કોઈ નિશાની હતા? એ આયતનો તર્જમા છે. ગઈકાલે તમારી ખિદમતમાં અમુક અસ્હાબના જિક્ર કુરાન મજીદ પ્રમાણે કરવામાં આવ્યો છે. ગઈકાલનો ખુલાસો એવી રીતે થશે કે જે પરવરદિગારે આલમ કુરાન મજીદમાં એક્ઝામ્પલ રાખ્યો છે અને જે અસ્હાબના જિક્ર અલ્લાહ તબારક વ તઆલા કુરાન મજીદમાં રાખ્યા છે એટલા માટે કે જે ભૂલ ઈ લોકો કરી ગયા છે આજે દોહરાવવાની જરૂરત નથી. જે ગલતીઓ ઈ લોકો પસાર કર્યા છે એને પાછા રિપીટ કરવાની જરૂરત નથી. એક આગાહી છે આપણા માટે, એક ખુશકિસ્મતી છે, એક ખુશ નસીબી છે આપણા માટે કે પરવરદિગાર આલમ કહે છે કે જે રસ્તા ઉપર તમે ચાલી રહ્યા છો, જો આગે બહુ મોટો ખાડો છે, જો તમે ધ્યાનથી નહીં ચાલો તો એ ખાડામાં પડી જશો. એ જે બાર બાર વાકયાત તકરાર કરવામાં આવે છે, જે બાર બાર કુરાન મજીદના વાકયાત તમારી ખિદમતમાં અર્જ કરવામાં આવે છે, એનો ખાસ મકસદ એ છે કે જે ભૂલ પહેલે થઈ ગઈ છે, જે કોમ એને બાબતમાં આસમાનથી જે અઝાબ નાઝિલ થયો તેને ઉપર એ લોકો ઉપર આઝાબ નાઝિલ થયો ને એ લોકો મરી ગયા, એટલે અલ્લાહ કહે છે કે જો આ ચીજ મને પસંદ નથી, જો મને પસંદ હોત તો આ કોમો ઉપર અઝાબ નાઝિલ ના કરત. કમ ફરોશી, માણસ માલ દેખાડે બીજા, પૈસા લીએ સારા, માલ આપે બીજો, એ પહેલાની ભૂલ. નબીઓને ખોટાડવું, તમે કહેશો કે આજે તો નબી નથી, તો નબી નથી તો નબીને કૌલને ઝૂઠલાવું, નબીને ઝૂઠલાવું એક જ છે, કઈ ફેર નથી. આપણો પૈગંબર ઇસ્લામની હદીસ હોય અમારી સામે હોય, અમારી મગજમાં ગળે કે ના ગળે, કેટલા મોટા અમારા મગજ છે. અલ્લાહ કુરાન મજીદમાં કહે છે વમા ઉતીતુમ મિનલ ઇલ્મિ ઇલ્લા કલીલા, હું તો તમને થોડુંક ઇલ્મ આપ્યો છે. હવે આપણે થોડા ઇલ્મ લઈને વધારે સમજવાની કોશિશ કરશો તો નહીં, પોસિબલ નથી, નહીં સમજી શકે. અમારે મગજમાં થોડુંક ગણ છે બસ. તો આપણે જો સાહેબે ઈમાન હોય તો પછી આપણે ઈમાન રાખીએ, ભલે પછી ઘણી વખત આપણી સમજમાં નથી આવતી કોઈ વાત તો કઈ વાંધો નથી, એના ઉપર ચર્ચા કરે, ડિસ્કસ કરીને સમજવાની કોશિશ કરે. પણ એ અર્થ નથી કે અમે વિચાર કરીએ કે ભાઈ આ શું લખેલું છે કે અમે નથી માનતા આ વાતને. આ નબીને ઇનકાર કરવું કે નબીને કૌલને ઇનકાર કરવું એક જ છે. તો આગલા જમાનામાં જે ગુનાહો પસાર થયા છે એને તકરાર ન કરે બંદા, એટલા માટે અલ્લાહે આ નસીહતો રાખી છે. આજે સૂરે વાકિયામાં બે અસ્હાબના બીજા જિક્ર છે કુરાન મજીદમાં. સૂરે વાકિયા તમે માશાઅલ્લાહ પઢો છો. માં અસ્હાબુલ યમીન, માં અસ્હાબુલ યમીન, એક તો અસ્હાબે યમીન થઈ ગયા છે, એક માં અસ્હાબુલ શિમાલ હે, માં અસ્હાબુલ શિમાલ. એક અસ્હાબે યમીન છે, એક અસ્હાબે શિમાલ છે. હવે આજે આ બે અસ્હાબને સાંભળો, પછી હું ઇન્શાઅલ્લાહ જે નબીને સહાબીની વાત કરવાનું છું ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં રાખીશ. અસ્હાબે યમીન કેને કહેવામાં આવે છે?
અસહાબે યમીન તે લોકો છે કે જે લોકોને રાઈટ હેન્ડમાં નામે અમાલ દેવામાં આવશે કયામતમાં, એટલે જન્નતી છે આ લોકો. આ સીધા હાથ છે એ હકની પહેચાન છે. એટલા માટે આપણે જયારે તશાહુદ યા ગવાહી આપે છે આપણે તો આ આંગળીની ઇશારા કરે છે. શા માટે? આ હાથને હક બયાન કરવામાં આવ્યું છે. આ હાથ એટલા માટે અલ્લાહે આપ્યો છે સારા કામ નથી થાય. તો આ હક બયાન કરવા વાળા હાથ તો કે છે કે અગર જો કોઈને રાઈટ હેન્ડમાં નામે અમાલ દેવામાં આવે જન્નતી છે, તો એક અસહાબુલ યમીન યાની અસહાબે જન્નતી, જન્નતમાં જવા વાળા સહાબી. એક છે મા અસહાબુલ શિમાલ, એટલે જેને લેફ્ટમાં નામે અમાલ દેવામાં આવશે હાથમાં, આ લોકો જહન્નમી. નામે અમાલ મળવાના છે, એમાં તો કઈ ફેર નથી. અને અલ્લાહ કે છે એકરા કિતાબ, કયામતમાં કહેશે જ્યારે નામે અમાલ દેશે કે એકરા કિતાબ, પઢો જે તમને આપ્યો છે. પછી તમે હિસાબ લગાવો કે આજે તમે શું કહેશો, કઈ કઈ બહાનું ગોતીને લઈ આવશો તમે. સૂરે બની ઇસ્રાઈલમાં જોજો તમે, એ આયત મળી જશે તમને. આજે કઈ બહાનું નહીં ચાલે, કારણ કે આજે તમારી જબાન બંધ હશે. ભાઈ જ્યાં સુધી જબાન ચાલતી હતી ખોટું બોલતા હતા, અમારે ઇખ્તિયારમાં હતું 10 ખોટું બોલે કે 20 ખોટું બોલે, એવી રીતે ઉલ્લુ રમાડી દે કે બિચારા સામે વાળા બોરા માણસ સમજી જાય કે સૌ સાચું બોલે છે બિચારો. પછી અહીંયા દુનિયામાં જ અલ યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ, તમારે જબાન જ બંધ કરી નાખીશ. તો કલ્લિમુના અયદીહિમ, તમારે હાથને કહીશ હવે વાતું કરે. તશહદુ અરજુલુહુમ, તમારે પગને કહીશ ગવાહી આપે. હવે જોઉં છું ક્યાંથી ભાગો છો તમે. ઇન્સાન હાથથી ગુનાહ કરીને આવ્યો છે કે પગથી ગુનાહ કરીને, સારા કામ હાથથી કરીને આવ્યો છે કે સારા કામ પગથી કરીને, હવે ગવાહી આપો. અહીંયા ફેર પડવાના નથી. જ્યારે જબાન બંધ થઈ જશે ત્યારે વ્યાધિ વધશે કે યા અલ્લાહ, હું તો હંમેશા કહેતો હતો કે મારી જબાન છે. નફ્સની વાત યાદ છે કે નહીં પેલી મજલિસમાં? મારી જબાન, મારા હાથ ભાસતો હતો, મારા પગ ભાસતો હતો એને માટે, પણ આ કયામતમાં ખબર પડી કે એક ચીજ મારી નથી. આ તો બધે મારા વિરુદ્ધ છે. આ બધે જાસૂસ હતા અલ્લાહના, સાથ સાથ ચાલતા હતા. અમારે અમને ખબર જ નહોતી, આજે ખબર પડી. લિહાઝા અસહાબે યમીન અસહાબે શિમાલ, એક તે સહાબીઓ છે જેને રાઈટ હેન્ડમાં નામે અમાલ દેવામાં આવશે. અલ્લાહ કે છે આ લોકો જન્નતી છે, સારા કામ કરી આવ્યા છે દુનિયામાં. એક તે લોકો છે જે લોકો અસહાબે શિમાલ છે, એ લોકોને લેફ્ટ હાથમાં નામે અમાલ દેવામાં આવશે કે આ લોકો જહન્નમી છે. શું કામ? એની ભૂલ શું છે? હવે હું પૂરી ફહેરિસ્ત તમને નહીં ગિનાવી શકું, કારણ કે કુરાનમાં હર બાબતને આગે મેં એક આયત છે એને પ્રૂફમાં. અસહાબે શિમાલ શું કરતા હતા આ લોકો, એ લોકોની ભૂલ શું છે, શું કામ જહન્નમી છે? કે અસહાબે શિમાલ તે લોકો હતા, તવજ્જો, જે લોકોને અલ્લાહે એટલી નેમત આપી હતી, એટલી નેમત આપી હતી કે નેમતમાં એટલા મસ્ત થઈ ગયા હતા કે વાજિબાતને ભૂલી ગયા હતા. જાઓ તમે કુરાન મજીદ, તમને ચેલેન્જ કરું છું, કુરાન મજીદ જોજો તમે જાય. એટલા માટે કે બધી વાતો કુરાનથી કરું છું. એટલી નેમત મળી, નેમતોની ફરાવાની છે સાહેબ, કોઈ જાતની તકલીફ નથી, મસ્તી મોજ છે, કઈ વાતો નથી, કઈ પ્રોબ્લેમ નથી. શું કરતા હતા? એ વાજિબાતથી કઈ પરવાહ જ નથી ને. અમને તો અલ્લાહે બધું આપ્યું છે, અલ્લાહ પાસે શું માંગે આપણે? ઠીક છે ને? એક આવ્યા હતા અમેરિકાથી એક માણસ, કઈક બિઝનેસમેન હતો, એ હું આવી ગયો, મારા દોસ્ત લઈ ગયા ઝરીમાં, ચલો તમને ઝરીની ઝિયારત કરી નાખું, તમે માસુમા સલામુલ્લાહ અલૈહા. ગયો ને, આમ જઈને ઉભો રહી ગયો. જો ઇન્સાનને તકબ્બુર ક્યાં છે, શૈતાન પછવાડે રહી જાય છે ઘણી વખત ઇન્સાનથી. આવીને ઝરીને સામે આમ ઉભો રહી ગયો. આપણે ઝરીમાં જાયઝને જો ફૂલ પડે સર ઝુકાવે, ઝરીને બોસા દે, કઈક હાજત તલબ કરે, કઈક તો કરે. માણસ સામે ઉભો છે. ભાઈ આ ઝરી છે, ઇમામ રઝા અલૈહિસ્સલામની બહેનની કબ્ર છે. હા મને ખબર છે, સાંભળ્યું છે. ઝિયારત તો કરો. શું ઝિયારત કરે? કે થઈ ગયું છે મારું, જોઈ લીધું તો થઈ ગયું ઝિયારત. મારા દોસ્ત કે છે તમે બાજુમાં ઉભો રહ્યો, હું તમને પડું છું ઝિયારતનામા, તમે સાંભળો. ઠીક છે, ફોર્સે ઉભો થઈ ગયો ઝિયારતનામામાં. ઝિયારત થઈ ગઈ પછી મારા દોસ્ત કે છે કઈ હાજત તલબ કરો, કે શું માંગુ, મારી પાસે બધું છે, મારી 5 દુકાન છે ને ખબર નહીં શું છે ને શું છે. એ ઇન્સાનને તમે લાગે છે કે એ ઇન્સાન મોમિન છે, ઇન્સાન મુસલમાન છે, ઇન્સાન દીનને રાખે છે? આ ફિરૌની મિજાજ છે ઇન્સાન. આ માણસ છે પણ અંદરમાં ફિરૌન મોટો થઈ ગયો છે. ફિરૌન જ હતો ને, એને કોઈ દિવસ એમ નહોતું કે અલ્લાહ પાસે હું કઈ માંગુ ના. તો એ ફિરૌની મિજાજ છે ઇન્સાન. એટલા માટે અલ્લાહ કહે છે કે જો મારા બંદા તમે નમાઝ પઢો,
જેટલી ફાસ્ટ નમાઝ પડવી હોય, બસ નમાઝના રૂકન સહી હોવું જોઈએ. એમાં કાંઈ નથી કે તમે 40 મિનિટમાં 2 રકાત નમાઝ પડો કે 4 મિનિટમાં 2 રકાત નમાઝ પડો. તમારા રૂકન સહી હોવું જોઈએ, સજદા રૂકુ સહી હોવું જોઈએ, કિરાત સહી હોવી જોઈએ. તમારી નમાઝ થઈ જાય, તમે એક હાજત મારી પાસે તલબ કરો, બસ એક હાજત. એટલા ફોર્સ શું કામ છે કે એક હાજત તલબ કરો? એટલા માટે એક હાજત માંગી લ્યો કે ખબર પડી જાય કે તું બંદો છે ને હું ખુદા છું. નારે તકબીર, નારે ફર્ક મહેસૂસ થવું જોઈએ. તું બંદો છે, એમ તું મોહતાજ છે, હજી મોહતાજ છે. મારો છે તારી પાસે બધું, મેં તને આપ્યું છે, બધું છે તારી પાસે, પણ તું એક વખત મારી સામે કહી દે ને કે માલિક મને આ ચીજ ખપે છે તારા પાસે. બસ અહીંયાથી ડિફરન્સ થઈ જશે કે તું આબ્દ છે, હું માબૂદ છું. તું મરઝૂક છે, હું રાઝિક છું. તું મખલુક છે, હું ખાલિક છું. એ ફર્ક દેવા માટે માસુમીન કહે છે કે એક એટલા અગર જો કોઈ ઇન્સાન નમાઝ પડે, એક હાજત તલબ ન કરે અલ્લાહની દરબારમાં, એનો અર્થ છે કે માણસ મુતકબ્બિર છે, ફખર વાળો છે, તકબ્બુર વાળો છે. કંઈક સમજે છે પોતાને, કંઈક લખે છે પોતાને મનમાં. આ ગુનાહ છે. એટલા માટે અસહાબે શિમાલ નેમતો ફરાવાની થી મળી લોકોને. એટલી નેમત મળી કે આ લોકો ભૂલી ગયા, અલ્લાહ રસૂલને ભૂલી ગયા, દીન મઝહબને ભૂલી ગયા, ખાસ કરીને વાજિબાતને તો સૌ ભૂલી ગયા. અને પછી બીજા કામ એ લોકો શું કરતા હતા? ખોટું બોલતા હતા. ફક્ત એ લોકોને પૂરી જિંદગીમાં ફક્ત ખોટું જ. કુરાન મજીદની આયત છે ગવાહ કે झूठ બોલીને જિંદગી પસાર કરતા. યાદ રાખો, ઇમામ માસૂમ કહે છે કે ઇન્સાન અગર એક झूठ બોલે છે તો એક झूठને પછવાડે 70 झूठ બીજા બી બોલે છે સાથે. કારણ કે એક झूठને છુપાવવા માટે બીજા झूठ, બીજાને ત્રીજા, ત્રીજાથી ચોથા. અને झूठ ઇન્સાનની શખ્સિયતને પામાલ કરી નાખે છે, બરબાદ કરી નાખે છે. શરૂમાં તો લાગે છે કે ના હું બહુ ફાયદામાં જાઉં છું, એકદમ આગળ જાઉં છું, પણ માણસોને દિલમાં નફરત આવતી જાય છે. એક દિવસ એવો આવે છે કે માણસને ચહેરા જોવું પસંદ નથી. શું કામ? કે જે બહુ ખોટાનું માણસ છે, શું ઇજ્જત રહી ગઈ? તો झूठ ખરાબમાં ખરાબ છે. આ લોકો અસહાબે શિમાલ જ કામ કરતા. હું તમને એ જ વાત કહેવા ચાહું છું, જે પસાર થઈ ગયો છે એનાથી બચવાની વાત છે. એટલા માટે બધી વાતો કરું છું અહીંયા મેમ્બર ઉપરથી. જે પસાર થઈ ગયો છે એનાથી બચવાની વાત છે. અગર જો આપણને નેમત મળે તો આપણે વાજિબાતને ફરામોશ ન કરે. વગરના કાલ જે અસહાબે શિમાલના હાલ થયા છે, આપણા બી હાલ જ સ્થાવર છે. ફેર નહીં પડે એમાં કઈ. કે અલ્લાહ ઈ જ અલ્લાહ છે, કાનૂન ઈ જ કાનૂન છે, રહેમો કરમ ઈ જ રહેમો કરમ છે, કહારિયત ઈ જ કહારિયત છે. ફરક નથી, કઈ કોઈ જાતના ફરક નથી. એટલા માટે ધ્યાન રાખવાનું છે. આપણે કોશિશ કરીએ કે પરવરદિગાર આલમ તે અસહાબમાં અમારી શુમાર કરે, આપણે શુમાર કરે. કારણ કે તમને ખબર છે આ જમાનામાં જે લોકો જીવી રહ્યા છે એ લોકોના બહુ મોટા મર્તબા છે, પણ બસ કરવાનું શું છે? પોતાને ઈમાનને મહેફૂઝ રાખવાની જરૂરત છે. પોતાને ઈમાનને મહેફૂઝ રાખવાની જરૂરત છે. આજે જે સહાબીએ રસૂલની વાત કરવાનો છું, મને લાગે છે 4-5 નામ તો બધાને ઇન્શાલ્લાહ યાદ હશે. એ તો સાથ મારે આવશે, પછી એને પછી જે નવા નામ આવશે એમાં એટેન્શન થઈ જશે એકદમ. ઠીક છે ને? આજે હું જનાબે મિકદાદની વાત કરવાનો છું. મિકદાદ કોણ? મિકદાદ બિન અસ્વદે કંદી એના પૂરા નામ છે. મિકદાદ જે અસ્વદે કંદીના બેટા છે. કંદી ગામનું નામ છે, અસ્વદ બાપનું નામ છે, મિકદાદ પોતાનું નામ છે. પણ જો સચ મને પૂછો તો એને બાબાના નામ અસ્વદ નથી, અમ્ર નામ છે. મિકદાદ ઇબ્ને અમ્ર એનું સાચું નામ છે. પણ મશહૂર કેમ થઈ ગયા? મિકદાદ ઇબ્ને અસ્વદ મશહૂર થઈ ગયા. કેવી રીતે? જેમ તમે નામ સાંભળ્યું ઝૈદ બિન મોહમ્મદ. પૈગંબર ઇસ્લામ એક બચ્ચા નાના લઈ આવ્યા હતા, ઝૈદ નામ હતા. એને મોટો કર્યા, સાંભળ્યા છો ને? એને મોટા કર્યા. એ બચ્ચા મોટા થયા તો જે માણસો જોતા હતા, ભાઈ આંગળી પકડીને પૈગંબરની ચાલતા હોય, ઘરમાં રહેતા હોય, ફરતા હોય, આવ જાવ કરે, તો બધે કહે કે ઝૈદ બિન મોહમ્મદ, યાની મોહમ્મદના બેટા છે આ ઝૈદ. જે બારે એનું નામ આવી જાય એ જ પ્રમાણે અહીંયા બી એમ જ થયું છે. જનાબે મિકદાદ છે એના બાપ અમ્ર, જે કુટુંબ ને કબીલામાં પોતે રહેતા હતા, અહીંયા કતલ થઈ ગયું. જયારે કતલ થઈ ગયો તો આ લોકો ગામ છોડીને ભાગ્યા. કારણ કે બીજા કબીલા વાળા એવા નહોતા. એ લોકો તો એક તમને ખબર છે ને અરબ વાળા કેવા જંગી હોય. એક બાલ્ટી પાણી ભરવા માટે અગર 2 જણા બાજે તો 1 વર્ષ સુધી બાજતા હોય લોકો. એવા મેન્ટાલિટી બધે. તો એ લોકોને સમાચાર મળી ગયા હતા કે ઓલા કબીલામાંથી એક માણસને કતલ કરવામાં આવ્યું છે, અમને બધાને પકડશે ને બે ગુના કોઈને મારી નાખશે. આ લોકો બે અહીંયાથી નીકળીને યમન ચાલ્યા ગયા. ઇરાકથી નીકળીને યમન ચાલ્યા ગયા, અરબથી નીકળીને યમન ચાલ્યા ગયા.
યમનમાં કંદી એક ફેમિલી હતી, એની સાથે જઈને લોકો મુલાકાત કર્યા. એમાં જે કબીલાના પ્રમુખ હતા અસ્વદ નામ હતા, એ લોકો સાથે એને રિલેશન થઈ ગયા. અસ્વદ એને મોટા કર્યા મિકદાદને, એટલે હું રહીને મોટા થયા. અને અસ્વદ ઉભા રહી ગયા કે જો આ લોકોને તમે કાંઈ ના બોલી શકો, આ લોકો મારા ભાઈ થઈ ગયા છે આજથી. એટલા માટે મિકદાદ બિન અસ્વદ થઈ ગયા. સાચા શું છે? મિકદાદ બિન અમ્ર. લિહાઝા એ લોકો યમન ચાલ્યા ગયા. યમનમાં પાછા એક કતલ થઈ ગયા. કેવી રીતે? મિકદાદ પોતે એક કતલ કરી નાખ્યું. હજી ઈમાન નથી લઈ આવ્યો, હજી ઇસ્લામ નથી લઈ આવ્યો, ત્યારની વાત કરું છું. કેવી રીતે? એક માણસ હતો, એકદમ પૈસા વાળો હતો, એ કોઈ ગરીબ ઉપર જુલ્મ કરતો હતો. મિકદાદથી ના કમાનું, તલવાર કાઢીને ડોક કાપી નાખી. બધે પકડી લીધા મિકદાદને કે તું આ શું કર્યો છે? કતલ કર્યો છે. મિકદાદને ખબર પડી ગઈ કે આ લોકો બધે કુટુંબ વાળા બધે ભેગા થઈને અમને મારશે. એ લોકો આમાંથી ફરાર કરીને આવી ગયા મક્કા. મક્કા આવી ગયા તો પૈગંબર એલાન કરી ચૂક્યા હતા, પોતાની નબુવત અને તૌહીદના એલાન થઈ ગયા. એટલે મિકદાદ પરવાર પૈગંબરની ખિદમતમાં હાજર થઈ જાય છે અને આવીને કલમો પડી લે છે અને મુસલમાન થઈ જાય. કેવા ઈમાન છે તમે વિચાર કરો. પૈગંબર મિકદાદની ફઝાઇલમાં પૈગંબર ઇસ્લામ શું ફરમાવે છે? એક દિવસ પૈગંબર ઇસ્લામ મિંબર ઉપર આવે છે અને કહે છે કે અય્યુહન નાસ, એ મારા જાણવા વાળાઓ જે મને જોઈ રહ્યા છો અને મારી વાત સાંભળી લો બરાબર. તમે બધા તે લોકો છો કે જે લોકો વાટ જો છો કે અલ્લાહ તમને જન્નતમાં મોકલે. સાંભળજો, તમે બધે તે લોકો છો જે લોકો વાટ જો છો કે અલ્લાહ તમને જન્નતમાં મોકલે. પણ 4 માણસો તે છે જન્નત તે લોકોની વાટ જોઈ છે. ગૌર કરો છો? આપણે કહે છે આપણે મૌલાને બહુ જ ચાહે છે. ભાઈ એક તરફા મોહબ્બત છે, એ ભી તો કરી બતાડો કે મૌલા ભી તમને ચાહે. ઠીક છે ને? પૈગંબર કહે છે જન્નતની તમે બધે વાટ જો છો, પણ 4 માણસો તમારા દરમિયાનમાં એવા છે કે જન્નત એ લોકોની વાટ જોઈ છે. નામ તો ના લીધા પૈગંબરે, ઘર ભેગા થઈ ગયા. હવે આ લોકોને મગજમાં ઓલું ચાલુ થઈ ગયું, કોણ હશે? હવે કોઈ મુસ્કુરાય છે કે હું પેલી સફમાં નમાઝ પઢું છું, હું હોઈશ. કોઈ કહે છે હું ખૈરાત વધારે કરું છું, હું હોઈશ. કોઈ કહે હું તો વધારે દીનદાર છું, હું હોઈશ. સો પોતપોતાની કે ચાલો આપણે કબીલામાં જાય, કબીલાને પ્રમુખને પકડીને કે છે ભાઈ તમે જઈને રસૂલને પૂછો ને 4 માણસ કોણ છે? તો કબીલા પ્રમુખ કે છે હું નથી જાતો, જો ઓસ્તામાં મારું નામ ના લીધું તો આ બધે કબીલાવાળા મને મારી નાખશે કે તું જન્નતી નથી. એનો અર્થ છે સાંભળો છો મારી વાત, તારીખ છે, આ સ્ટોરી છે. કે છે આગે ગયા બધે પૂરી ટીમ જાય છે બીજા કબીલાને પ્રમુખ પાસે. ભાઈ તમે જઈને રસૂલને પાસે પૂછી આવો ને કે હા હું નથી જાતો, ઓસ્તામાં જો મારું નામ ના સંભળાનું તો કેમ થશે? આ બધી કબીલાવાળા મને કાઢી મૂકશે માંથી કે તું જન્નતી નથી, તું તો જાહન્નમી છે લાગે છે. તો આ બધી બીક ને હેરાન ને પરેશાન થઈ ગયા. કરે તો શું કરે? કેમ ખબર પડે આ 4 માણસ છે કોણ? નીંદર ના આવે કોઈને બોલા જાણવા માટે. બેચેની, ઉતાવળ ને ગભરાહટ શું છે ખબર પડી જાય કે 4 નામ કેનું છે. આખિરમાં જ્યારે બધાની મુશ્કેલ એકદમ મુશ્કેલમાં પડી ગઈ ત્યારે એ લોકો સહારા મુશ્કેલ કુશાના લઈ લીધા. આવી ગયા મૌલાએ કાયનાતના દરવાજા ઉપર. યાલી તમારી સાથે તો પૈગંબર બહુ ફ્રેન્ક છે, એકદમ તમારી મોહબ્બત છે, જાઓ જઈને પૂછી આવો ને તરત. તમે જો જાઓ છો, જાઓ તમે પૂછી આવો કે આ 4 માણસ કોણ છે જેની જન્નત વાટ જોઈ છે? મૌલાએ કાયનાત કહે છે હા હું જાઉં છું પૂછવાને, કઈ વાંધો નથી, હું જાઉં છું. કદાચ જો મારા નામ હશે તો હું જન્નતી, और जो नहीं હોય તો હું રસૂલ પાસે શીખવા કરીશ કે હું તો એવું કોઈ કામ નથી કર્યું કે મને જન્નત ના મળે. જો રીત છે બોલવાની, ઠીક છે ને? ઇન્સાન કહી શકે છે. શું કામ અલ્લાહની રહેમતથી માયુસ થઈ ગયા આ લોકો કબીલાવાળાઓ ના ગયા રસૂલ પાસે પૂછવા માટે? મૌલાએ કાયનાત શિખામણ આપી. અચ્છા હું જાઉં છું. મૌલાએ કાયનાત ગયા તો પછવાડેથી પૂરી કોમ આવી, કારણ કે બધે નામ સાંભળવું હતું કે 4 માણસ કોણ છે. પોતાને સમજતા હતા કે હું જ છું, બસ મારા જ હશે નામ એમાં. પૈગંબર ઇસ્લામ જોઈ છે તો દહિયે કલબીને ઝાનુ ઉપર પૈગંબર સર રાખીને લેટા હતા. અને એક એવા ગામડાના માણસ છે જેના નામ છે દહિયે કલબી, નામ યાદ રાખજો. એ માણસ તે ઇન્સાન છે કે જ્યારે બી જિબ્રીલ ઇન્સાનની શકલમાં પોતાની શકલ બદલાવતા હતા એ ગામડાના માણસની શકલમાં આવતા હતા પૈગંબર પાસે. તકવા અને પરહેઝગારી તમે જો, માસૂમ ફરિશ્તા સૈયદુલ મલાઈકા જ્યારે ઇન્સાનની શકલ બદલાવે ત્યારે દહિયે કલબીની શકલમાં આવે. ગામડાના માણસ હતા દહિયે કલબી. તો કેટલા ઈમાન વાળા હશે વિચાર કરો તમે. મલાઈ કાયનાતે જોયા કે દહિયા બેઠા છે અને એને ઝાનુ ઉપર પૈગંબર નસર છે ને પૈગંબરની આંખ બંધ છે. પૈગંબર ઇસ્લામ से આજે તો વાતો નથી કરી શકતા કારણ કે પૈગંબરની આંખ બંધ હતી. મૌલાએ કાયનાત આવે છે, દહિયા સલામ કરે છે, મૌલાએ જવાબ આપે છે અને પછી જ્યારે વાતો થોડી થઈ ગઈ પૈગંબરની આંખ ખુલી ગઈ. યાલી શું છે કે આ રસૂલના બહાર મોટા માણસો બધે ઊભા છે. એક ભીડ લઈ આવ્યો છું
આ શું કામ બધા અહીંયા ભેગા થયા છે કે તમે કંઈક મેમ્બર ઉપરથી કંઈક કહી ગયા છો, બધે બેચેન છે નામ સાંભળવા માટે. એટલે 4 નામ કહી દો ને, કોણ કોણ છે જન્નતી. આ લોકોને નીંદર નથી આવતી, ખાવા પીવાનું સૂઝતું નથી, બધાને જન્નત ગમે છે. 4 માણસ કોણ છે? પૈગંબર ઇસ્લામ ફરમાવે છે, તવજ્જો ચાહું છું. પૈગંબર ઇસ્લામ એ 4 માણસ તે છે કે યાલી જઈને એલાન કરી નાખ્યું એ લોકોને દરમિયાન કે 4 માણસ જન્નત જે લોકોની વાટ જોઈ રહી છે, એમાં પહેલા નામ સલમાન ફારસીના છે, બીજા નામ મિકદાદના છે, ત્રીજા નામ અબૂઝરના છે, ચોથા નામ અમ્માર યાસિરના છે. એક સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જન્નતના બેસ કોઈ બીજી ચીજ નથી સિવાય તકવા. જેટલા તકવા ફોર હશે એટલી જલ્દી જન્નત. અલી અલૈહિસ્સલામ શું કામ વ્યાદી કરે કે મને જન્નતમાં નાખશે કે નહીં નાખે, કે મળશે કે નહીં મળે? યા અલી અંતા કસીમુન નારે વલ જન્નત. એ અલી તમે તો તે છો કે જે જન્નતના બાટવા વાળા છો. તમારી મરજી પ્રમાણે ઇન્સાનો જન્નતમાં દાખલ થશે. રસૂલ તો પહેલેથી કહી ચૂક્યા છે. એક સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઓળખો છો મિકદાદ એટલે કોણ? મિકદાદની ફઝીલ સમજો શું છે. મિકદાદ એવા ઇન્સાન કે જે પોતાની પૂરી જિંદગી જિહાદમાં રાખી દીધું છે, અને 2 જંગ એવી હતી કે જેમાં મિકદાદ સૌથી આગે હતા. તમને ખબર છે ને, પહેલા જમાનામાં જંગ નાની વાત નહોતી. આજે છે કે સંતાઈને બંદૂક મારી નાખો, ઠીક છે ને. પહેલા જમાનામાં સામનેની વાત, મુકાબલા સામનેના છે. મોટી મુશ્કેલ છે કે ઇન્સાન તલવાર લઈને સામે જાય. જ્યારે જંગે બદ્ર થઈ, 313 મુસલમાન અને સામને કુફારના લશ્કર, અને પૈગંબર ઇસ્લામ મશવરા કરે છે, બધાને પૂછે છે કે તમે શું કહો છો, તમે શું કહો છો. તમે જે મોટા છે એ લોકો શું કહે કે આપણે ઘર ભેગા થઈ જાય, આ લોકો બહુ વધારે છે, માર નાખશે આપણને. આપણે તો ફક્ત 313 છે. કુરાન મજીદમાં એ વાક્ય લખેલા છે કે 313 છે, આપણે માર નાખશે આપણને. શું થશે, કેમ થશે, આપણે ક્યાં જાશું, કેની સાથે બાજે છે, આપણે બધું વિચાર કરવાનું. બસ એ બધી વાત થતી હતી કે એક વખતમાં મિકદાદ ઉભા થયા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. યા રસૂલુલ્લાહ, અમે તમારી ગવાહી આપે છે, અમે કલમે તૌહીદને માને છે, ચલો અમે જિહાદ કરે છે, હું આગે આવીશ, તમે અમારે પછવાડે બધે આવજો, જેટલા છો બધે મારે પછવાડે, હું જિહાદ કરવા માટે તૈયાર છું. યા રસૂલુલ્લાહ મૂકજો નહીં. આ બધે અલ્લાહને નથી માનતા, ખુદાની તૌહીદને નથી માનતા, એટલા જોશીલા છે. એક વખત પૈગંબર ઇસ્લામ હાથ ઉપાડે છે અને મિકદાદને હકમાં દુઆ કરે છે. તારીખ કહે છે કે બધાને ખ્વાહિશ હતી કે પૈગંબર મારે હકમાં આવી રીતે દુઆ કરે જેવી રીતે આજે બધાને સામે મિકદાદને હકમાં દુઆ કર્યા છે. એ મિકદાદ તમને અલ્લાહ સલામત રાખે, તમને હિફ્ઝુ અમાનમાં રાખે. આ બધી પૈગંબરની દુઆઓ છે. અને રસૂલ કોઈને દુઆ આપે એટલે તમે સમજો કે મુસ્તજાબુ દાવાત. કંઈ બોલવાનું જ નથી, કંઈ એમાં વિચાર જ કરવાનું નથી. જે રસૂલ બોલી ગયા છે સાચા છે, હક છે, એમ જ થવાનું છે. ગુરબતની જિંદગી મિકદાદે પસાર કરી, ફાકાની જિંદગી મિકદાદે પસાર કરી, ભૂખા રહીને જિંદગી પસાર કરો મિકદાદે, પણ લબ પર શીખવા નથી. જંગે બદ્ર થઈ ગઈ, જંગે ઓહદ આવી ગઈ. મિકદાદ હતા જે સૌથી આગે કે ચલો જંગે ઓહદમાં આપણે જાય, કઈ વાંધો નથી. પૈગંબર ઇસ્લામ મુસલમાનોને તૈયાર કર્યા જંગે ઓહદ માટે જવા માટે. હવે એક મોટી જંગ છે કે જો અગર જંગને પૂરી બયાન કરીશ તો બહુ ટાઈમ જશે, એટલા શોર્ટમાં તમને કહેવા ચાહું છું. પૈગંબર પોતાના ખેમા જ્યાં રાખ્યા અને પછવાડે તીર અંદાજોને રાખ્યા કે તમે લોકો તીર હાથમાં રાખજો, જો આગેથી કુફાર હમલા કરે તો અહીંયા મારજો, અને પછવાડેથી ધ્યાન રાખજો, એમ ના થાય કે કુફાર પછવાડેથી ગળી જાય. અને એવા કુફાર આવતા હતા અને અહીંયાથી તીરવાળા તીર ચલાવતા હતા. તીર ચલાવે અહીંયા સુધી કે હજારો માણસો જયારે મરી ગયા ત્યારે એક નારા લા ઇલાહા ઇલ્લલ્લાહના બુલંદ થયા. બધે સમજી ગયા કે ઇસ્લામ જીતી ગયા છે અને કુફર હારી ગયા છે. એટલા માટે માણસો જે નીચે મુસલમાન હતા લૂંટપાટ કરવા લાગ્યા. શું લૂંટપાટ? એટલે કે કોઈના ઘોડા મળી ગયા, ને કોઈની ઝેરા મળી ગઈ, ને કોઈના પૈસા મળી ગયા, અને જે હોય હવે લૂંટે, કારણ કે હવે તો એ લોકો ભાગે છે, બધે એને પકડે. જે લોકોને પૈગંબરે ઉભા કર્યા હતા આ લોકો મેં જોયા કે આ લોકો તો બધું લૂંટીને લઈ જશે, અમને તો કઈ મળશે નહીં, અમે ખાલી હાથ ઘર જશું. એટલે એ લોકો બધું મૂકીને નીચે ઉતરી ગયા. દુશ્મનને મોકો મળી ગયો, પાછળથી આવીને પાછા હમલા કર્યા પૈગંબરે. પૈગંબર ઉપર હમલા થયા. તે પહેલા એવા હમલા હતા કે પૈગંબરના દાંત શહીદ થઈ ગયા, પૈગંબરને ચોટ લાગી ગઈ. કે છે કે એ વખતમાં અમુક જાનેસાર હતા, જેમાં સૌથી પહેલે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, જે હિસાર કરીને પૈગંબરને ઉભા હતા. અને બીજા નામ મિકદાદના આવે છે કે જે તલવાર લઈને સામે ઉભા હતા કે યા રસૂલલ્લાહ, પહેલે અમારા ઉપર તલવાર આવશે, પછી અમે તમારા ઉપર આવવા દેશું.
એવા જાનેસાર હોય તો પછી જન્નત વાટ જોઈ ને, એટલી કુરબાની દેવા વાળા હોય તો. ઈ છે મિકદાદ. આવી મિકદાદની જિંદગીની એક નાની અને મુખ્તસર કહાની તમને કરું છું, અને એને લેસન સમજો તમારી જિંદગી માટે, આપણે બધીની જિંદગી માટે એ દર્શ છે. તમને ખબર છે, એક દિવસ મૌલાએ કાયનાત શહેજાદીએ કૌનૈનને પૂછે છે કે એ બીબી, ઘરમાં કઈ ખાવાનું છે? તારીખ ગવાહ છે, ઘરમાં કઈ ખાવાનું છે? કે છે અબુલ હસન, ઘરમાં કઈ ખાવાનું નથી, કઈ ખાવાનું નથી, કોઈ ચીજ નથી. કે અચ્છા, તો હવે અલી શું કરે? જો મૌલાએ કાયનાત તે લોકો માટે એક સંતોષ દઈ ગયા છે. જે લોકો ખુદાના ખાસ્તા અગર ગરીબ છે તો અલ્લાહ મૌલા ફરમાવે છે કે ગરીબીમાં પરેશાન ન થાઓ. જો હું જમાનાના મુશ્કેલ કુશા છું, હું ઠોકર મારું તો જમાના સોનાના બની જાય. પણ અલી એમ નથી કરતા, એટલા માટે કે તમારા માટે એક્ઝામ્પલ રાખે છે અલી, કે જો અલી ભૂખ બરદાસ્ત કરી શકે છે તો તમે બી દીન માટે ભૂખ બરદાસ્ત કરો, કઈ વાંધો નથી. તમારી જિંદગી તો સારી હોવી જોઈએ ને. અચ્છા, તો હવે મૌલાએ કાયનાત ઘરમાંથી બહાર નીકળી ગઈ કે હમણાં આવું છું ઇંતજામ કરીને. ગોતતા ગોતતા એક માણસ મળી ગયો કે છે એક દિનાર મને ઉધાર ખપે છે, કર્જ ખપે છે. કર્જ દેવું સવાબ છે, કર્જ દેવું સવાબ છે, પણ કર્જ જ્યારે વિદ્યો તો લીખા પડી હોવી જોઈએ એમાં. એમ નહીં કે ભાઈ ભાઈ છે તો વાંધો નથી, બાપ બેટી છે તો વાંધો નથી. કર્જના પૈસા એટલે કર્જ, આમ ઉપાડીને દઈ દેતા હોય કઈ વાંધો નથી. જો તમને પાછા લેવું હોય તો લીખા પડી કરાવો, ભલે તમારા સગા કેમ ના હોય. શું કામ? એટલે કે હદીસોમાં છે જે ઇન્સાન કર્જ દેવા ટાણે લખાપડી નથી કરતા અને પછી એના પૈસા મરી જાય છે, એ પોતાને ગાળું દે, કારણ કે એ ઇસ્લામને રૂલને ખિલાફ કામ કર્યો છે. જો લખાપડી કર્યો હોત તો પછી એના પૈસા પાછા આવી જાય. દીન એમ શીખાડે છે. અગર જો કર્જ છે તો લખાપડી. મૌલાએ કાયનાત સામે આવે છે, એક દિનાર ખપે છે મને. લોકો કહે છે યાદ એક દિનાર. મૌલાએ કાયનાત દિનાર દે છે, યાદ રહેશે તને, હું તને આપી દઈશ ઇન્શાઅલ્લાહ, કઈ વાંધો નથી. વાપસ વળ્યા. વાપસ આવતા હતા કે એક વખત જોઈ છે, હવે તમને ખબર છે ને આરબમાં કેટલી ગરમી, મક્કામાં દિવસમાં બધે સૂતા પડ્યા હોય, અને મિકદાદ ઘરમાંથી બહાર નીકળીને ફરતા ફરતા રસ્તામાં ભેગા થઈ ગયા. અલીએ ચહેરા જોયા મિકદાદના, ચહેરા ઉપરથી પસીનાને આખા પસીનામાં ડૂબેલા, અને એમ લાગતા હતા કે કેટલા દિવસ છે ભૂખા છે. એક વખત આવીને કહે છે, મિકદાદ આ બપોરમાં ક્યાં જાઓ છો? કે બસ મૌલા કઈક કામ માટે બહાર નીકળ્યો છું, જાઉં છું. મૌલા પૂછે છે શું કામ છે? કે બસ મૌલા ના સાંભળો તો બહેતર છે. શું તમને મારી જિંદગીની રૂદાત બતાવું? ના સાંભળો તમે, ખુદાની કસમ. શું ઈમાન છે? તમે ઈમાન તો છો. મૌલા આપણે કહે છે કે મૌલા અગર અમારે સામે હો તો અમે બધું માંગી લેતે ને પાસથી, અમને આ ખપે છે, અમને આ ખપે છે, અમને આ ખપે છે. મિકદાદ કે છે ના મૌલા કઈ ના સાંભળો, મારી જે હાલત છે મને મૂકી દો. કે ના મિકદાદ, અમે પોતાને ચાહવા વાળાઓને મુસીબતમાં એકલા નથી મૂકી દેતા, અમે એના ખ્યાલ રાખીએ છીએ, અમે એકલા નથી મૂકતા એને. અચ્છા, તો મિકદાદ કહો શું છે? કે આલી અમારે ઘરમાં 2-4 દિવસથી કઈ છે નહીં ખાવાનું, અમે પરેશાન છે, શું કરે? પૈસા નથી અમારી પાસે. હવે તમે વિચાર કરો કે મૌલાએ કાયનાત શા માટે નીકળ્યા ઘરમાંથી? એટલા માટે કે ઘરમાં કંઈક લઈ આવે. એક દિનાર મહેનતથી કર્જ મળ્યું છે, એ લઈ જાય છે ઘરે. અહીંયા મિકદાદ ભેગા થઈ ગયા કે છે મારા ભાઈ મિકદાદ, આ એક દિનાર છે મારા પાસે, તમે રાખી લ્યો, જાઓ તમારા ઘરના સબ્જી સામાન લઈ આવો, તમે ખાઓ પીઓ, અને હું મારે ઘર જાઉં છું. હવે તવજ્જો ચાહું છું તમારે. એક દિનાર અલી નથી વાપરતા, મિકદાદને આપી દે છે. મિકદાદ લઈને જાય છે ઘરે. મિકદાદને લેવું નહોતું, કે છે કે મારા દિલ એવા હતા કે હું ના લઉં મારા મૌલા પાસથી, પણ પછી હું લઈ લીધું, કારણ કે મૌલાએ કીધું કે ના મિકદાદ લઈ લે, આ હુકમે મૌલા છે, એટલે મેં લઈ લીધું અને હું ઘર ગયો. હવે અલીને શરમ થઈ ગઈ, હું કેવી રીતે હવે ઘરે જાઉં, બચ્ચાઓ ભૂખા છે, કેવી રીતે ઘરે જાઉં, શું કરું, કેમ કરું? પરેશાનીની હાલતમાં મસ્જિદ ચાલ્યા ગયા. તવજ્જો ચાહું છું, મસ્જિદ ચાલ્યા ગયા. શું કરે? પૈગંબર ઇસ્લામ નમાઝ પઢાવી ચૂક્યા મગરીબની, તો પૈગંબર ઇસ્લામ કહે છે યા અલી, આજે શું તમે મને મહેમાન રાખી શકશો? એ પૈગંબર જમાનાની વાત છે કે પૈગંબર પોતે કહે છે કે મને મહેમાન યા અલી તમે રાખી શકશો? આજે હું તમારો મહેમાન થઈ જાઉં. ઘરે ખાવાનું શું છે? તવજ્જો ચાહું છું. કેવી હાલતમાં મૌલા બયાન કરે કે આજે ઘરની શું હાલત છે. એક વખત જરાક ચૂપ રહ્યા ને પછી કહે છે કે યા રસૂલલ્લાહ ચલો મારી સાથે, તમે મારા મહેમાન છો, કઈ વાંધો નથી. હવે એ લોકો મહેમાન થઈ ગયા. હવે તમે વિચાર કરો કે એક ઇન્સાન ઘરમાં એવા મહેમાનને લઈ આવે ને ઘરમાં કઈ ખાવાનું ના હોય, કેટલી વ્યાધિઓ રસ્તામાં. મૌલાએ કાયનાત લઈ આવ્યા આરામથી. ઘરના દરવાજા ખટખટાવે છે, કનીઝ દરવાજા ખોલે છે, મૌલા અંદર જાય છે, પૈગંબર ઇસ્લામ અંદર જાય છે. જો શહેજાદી કૌનૈન બેઠીને નમાઝ પઢી રહ્યા છે, અને એને બાજુમાં એક બકુલા છે, એને ઉપર એક કપડા રાખવામાં આવ્યું છે. અચ્છા, તો મૌલાએ કાયનાત આવીને જોયા કે
જનાબે ફાતિમા ઝહરા સલામ અલૈહા નમાઝ પઢી લીધા કે બીબી આ શું છે આની અંદરમાં? તે ખાવાનું છે, એમાં ખાવાનું છે. ક્યાંથી આવ્યો? અન્ન લગે હાઝા હાઝા મિન ઇન્દિલ્લાહ, આ અમારે અલ્લાહ તરફથી આવ્યો છે. આ અલ્લાહ તરફથી આવ્યો છે. પૈગંબર ઇસ્લામ કહે છે કે મારી બેટી ફાતિમા મરિયમ કરતા અફઝલ છે. મરિયમ બી જ્યારે પોતાને શામળમાં, જે શામળમાં તાલા બંધ કરવામાં આવતું હતું, જ્યારે આવીને જનાબે ઝકરિયા ખોલીને જોતા હતા તો જોતા હતા કે નેમતો પડી છે, અહીંયા જાત જાતની નેમત છે. કોણ દઈ ગયો છે? આ ન લગે હાઝા તમારી પાસેથી ક્યાં આવ્યો? હાઝા મિન ઇન્દિલ્લાહ, આ અલ્લાહ તરફથી આવ્યો છે. જેવી રીતે મરિયમ માટે અલ્લાહ દસ્તરખાન મોકલાવતા હતા, એવી રીતે મારી બેટી ફાતિમા માટે બી મોકલાવે છે. સલવાત મોહમ્મદ વાલે, એક બુલંદ આવાજથી સલવાત મોહમ્મદ વાલે. ફરમાવું છું આ કેવી હાલત છે? જ્યારે આ લોકો આવી ગયા, બેઠી ગયા, બધે જમી લીધા. એ સામાન એટલું ને એટલું જ હતું, જેટલા હતા એટલું જ હતા, એમાં કઈ ફેર ના પડ્યું. ખાવાથી ઓછા ના થયા, કારણ કે એ દુનિયાના નથી, એ અલ્લાહે જન્નતથી મોકલેલા છે. ઇન્સાન, હવે આપણા માટે લેસન શું? લેસન એ છે કે જ્યારે આપણે કોઈ મોમિનને એટલી પરેશાનીમાં જોઈએ તો એકલા ના મૂકી દઈએ. શું કામ? એવી હાલત હોય છે કે ઇન્સાનના મગજ કામ નથી કરતા, ખબર નથી ખુદાના ખાસ્તા શું એકદમ કરે, શું કરી નાખે. એટલા માટે મૌલાએ કાયનાતની જગર સીરત ઉપર ચાલુ હોય તો એવા કોઈ ઇન્સાન અગર ભેગા થાય તો આપણે વધારે તો નથી, આપણે ફૂલ નથી કહી શકતા, તો ફૂલની પાંખડી તો આપી શકે છે. અગર કર્જ દેવું હોય તો કર્જ દઈએ, ના દેવું હોય તો આવી હાલતમાં દઈ દઈએ, કઈ વાંધો નથી. અલી જેવા ઇન્સાન જયારે મેઘદાદની વાત સાંભળે છે ને આંખમાંથી આંસુ પડવા લાગે છે. અલી કોમના લીડર છે. એક કોમને લીડર માટે જરૂરી છે કે હર એકના દર્દ દિલમાં રાખે. હર છોટા નાના મોટા જેટલા છે બધાના દર્દ એને દિલમાં હોવું જોઈએ. આ મેઘદાદ છે. અલી કહે છે કે હું મારે સામનેની રોટલી ઉપાડીને આપી દીધું તો મને ફેર શું પડ્યો? અરે એક દિનારમાં હું જે લઈ આવત એ લઈ આવત, પણ જો હું એક દિનાર ના દીધા હોત તો અલ્લાહ જન્નતથી મારા માટે ખાવાનું તો ના મોકલાવત. કે અલી તમારી પાસે તો છે, હવે શું જરૂર છે તમને જન્નતથી આવે? એટલે જો આપણે અલ્લાહની રાહ માટે, તવજ્જો ચાહું છું, અગર અલ્લાહની ખુશી માટે, અલ્લાહને ફક્ત અલ્લાહ માટે અગર આપણે ખૈરાત કરે છે તો યાદ રાખો એનો બદલો અલ્લાહ તરફથી છે. પણ ખુદાના ખાસ્તા ઇન્સાન રિયાકારી માટે, દેખાવા માટે, વખાણ માટે કે માણસો મારી તારીફ કરે, અગર જો ઈ નિયત હોય તો પછી અલ્લાહ પાસેથી કઈ ઉમેદ ના રાખે. માણસો જો દુનિયામાં વખાણ કરી નાખશે, ઈ જ એનો સિલો છે, ઈ જ એનો બદલો છે, બીજું કઈ મળવાના નથી. આગળ બધું હાથ ખાલી છે. જો અલ્લાહ માટે કામ કરવું હોય તો પછી અલ્લાહ માટે. સંતાઈને હંમેશા યાદ રાખો, ખૈરાત હંમેશા ઇન્સાન સંતાઈને કરે છે, છુપાવીને કરે છે. મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે ફકીર જાતા હતા, મૌલા કેવી રીતે સત્તા આપતા હતા? બાયણા નહોતા ખોલતા પૂરા, ફક્ત હાથ બહાર કાઢીને આમ દઈ દેતા હતા અને પાછા હાથ અંદર લઈ લેતા હતા. કોઈ પૂછતા હતા મૌલા આ તમે શું કરો છો? બાયણા તો ખોલો, જો તો કોણ ફકીર આવ્યો છે તમારી સામે માંગે. ના, હું એટલા માટે બાયણા નથી ખોલતો કે જો મારા ચહેરા જોશે તો વખતે એને શરમ થશે મને જોઈને. હુસૈન ઇબ્ને અલી, આપણે કે છે આપણે મૌલાના ચાહવા વાળા છે. આપણે કહે છે કે મૌલા તમારા દિલ કલબી લે કલબિકુમ સિલ્મુન વ અમરી લે અમરિકુમ મુત્તબે. ક્યારે કલબી લે કલબિકુમ સિલ્મ છે? શું હુસૈન જે ચાહે છે એ જ આપણે ચાહે છે? મૌલા ઇમામે હુસૈનની જે ખ્વાહિશ છે એ જ આપણી ખ્વાહિશ છે? તો પછી ખોટી વાત કરવાની શું જરૂર છે ઝિયારતમાં? ઝિયારતે વારસામાં કહે છે ઉશહદુલ્લાહ વ મલાઇકતુહુ વ અંબિયાહુ વ રસૂલુહુ અન્ની બિકુમ મુમિન. એ હુસૈન હું તમારો મોમિન છું. હુસૈનના મોમિન એવા હોય? રિયાકારી કરે હુસૈનના મોમિન? હુસૈનના મોમિન દેખાવા કરે? હુસૈનના મોમિન કંજૂસ હોય? કોઈ દિવસ ના થાય. યાદ રાખો, મર્દોની ખસલત નથી કંજૂસી, औरतोને કંજૂસ હોવું જોઈએ, શરીયત એમ કહે છે. અને કંજૂસ માટે જે રવાયત છે બહુ સખ્ત છે કે કંજૂસ માણસના ચહેરા ના જો, દિલ કઠણ થઈ જશે તમારા. રવાયત છે માસૂમી. ખરાબમાં ખરાબ ચીજ. કંજૂસની હાલત તો એવી હોય છે, નથી બાયડી બચ્ચાને દેતા, નથી પોતાને ઉપર કઈ વાપરતા, રાખીને ગુજરી જાય છે. પછી સરકાર લઈ જાય કે કોઈ બીજા લઈ જાય, યા જૂના ઘરમાં હોય તો સાપ બીછું બેઠી જાય, પછી ઉપાડી જ ના શકે અહીંયાથી. એ વાક્ય સાંભળ્યો છે કે ખબર નથી કોણ એટલા સોના ભેગા કર્યા હતા કોઈ ગામમાં અને પોતાને જૂના ઘરમાં રાખીને પછી હિજરત કરી ગયા, ભાગી ગયા હતા, ઉપાડી ના શક્યા. એ પાછા લેવા ગયા તો 4-5 સાપ, પોતે કહેતા હતા 4-5 સાપમાં બેઠા છે, હું તો અંદરમાં ગણી નથી શકતો. તો આ 10 કિલો સોના જે ભેગા કર્યા છે કામ તો શું હવે? તો અલ્લાહ કીધું છે સોના ભેગા કરશો ને મારી રાહમાં ખર્ચ નહીં કરશો તો આ સોનાને ગરમ કરીને આખરતમાં તમને દાગી નાખીશ, જગ્યા તમારી શરીરમાં ડાળી નાખીશ. તમે જોજો, મજા લેજો એના, કેવું સ્વાદ હોય છે.
અલ્લાહ આપે છે ને અલ્લાહની રાહમાં ખર્ચ નથી કરવું, એમાં કંજૂસી છે. બીજી બધી બાબતમાં તો વાંધો નથી. ભાઈ અલ્લાહ મોમિનની પહેચાન શું છે? યુનફિકૂન, અલ્લાહ આપે છે, તમે થોડા દઈ દો એમાં અલ્લાહની રાહમાં, ફક્ત અલ્લાહ માટે કે મારા પરવરદિગાર ખુશ થાય. તો પછી તમે કહો કે ઇન્ની બેકુમ મોમિન. હા હુસૈન, હું તમારો મોમિન છું. સાચી વાત છે, તમે મોમિન છો. ત્યાં સુધી ઇન્સાન મોમિન જ નથી, ત્યાં સુધી ઈમાનની પહેચાન જ ઇન્સાનની અંદરમાં ના હોય. લિહાઝા મિકદાદની સીરત ઉપર અગર જો આપણે ચાલી શકીએ, એક મિકદાદ એવા છે, એક મિકદાદ કહે છે કે સલમાન ફારસી ઈમાનને 10 દરજા ઉપર, અબુ ઝર ગિફારી 9 દરજા ઉપર, મિકદાદ બિન અસવદ કંદી 8 દરજા ઉપર. આપણે પહેલા દરજા ઉપર નથી. આપણે પહેલા દરજા ઉપર નથી. સાચી વાત છે, નથી. જે 10 દરજા ઉપર હોય છે એની મંજિલ સલમાન ફારસી જેવી છે. જે 9 દરજા ઉપર હોય છે એની મંજિલ અબુ ઝર જેવી હોય છે. જે 8 દરજા ઉપર હોય છે એ મિકદાદ જેવા હોય છે. કહે છે કે એક એવી ચીજ છે, એવી ફજીલત મિકદાદની છે જેના સલમાન પાસે છે ને અબુ ઝર પાસે છે. એક ખૂબી મિકદાદની એવી છે જે માસૂમ બયાન કરે છે. કે છે મિકદાદની અંદર ખૂબી છે કે પૂરી જિંદગી જ્યારથી ઇસ્લામ લઈ આવ્યા અને પોતે અલ્લાહની રાહમાં નથી ચાલ્યા ગયા, અલ્લાહની બારગાહમાં નથી ચાલ્યા ગયા, કોઈ દિવસ અમારી બાબતમાં કોઈ શક નથી કર્યો. સલમાન પાસે બી એ ચીજ નહોતી. સલમાન બી એક મરતબા એ વિચાર કર્યા હતા, તારીખ છે, સલમાન એક વખત એ વિચાર કર્યા હતા કે અલી પાસે એટલી તાકાત છે, શું કામ તલવાર નથી ઉપાડી લેતા આ લોકો, શું કામ અલીને ગલેમાં રસ્સી બાંધે છે. સલમાનની અહેમિયત અહીંયા જરાક આ બાબતમાં જરાક આપણે જોઈએ તો મિકદાદ જેવી નથી. અબુ ઝર બી એક વખત એમ જ કઈ વિચાર કર્યા હતા કે શું કામ જુલ્મ બરદાશ્ત કરી રહ્યા છે. પણ મિકદાદ તે ઇન્સાનના નામ છે જે કોઈ દિવસ મગજમાં આલે મોહમ્મદ માટે શક નથી લઈ આવ્યા, રસૂલ માટે શક નથી લઈ આવ્યા, તૌહીદ માટે શક નથી લઈ આવ્યા. એટલા મજબૂત ઈમાન હોય તો પછી મિકદાદ કહેવામાં આવે છે. મારા દોસ્તો મિત્રો, આ એટલા માટે તમારી ખિદમતમાં હદિયો કરું છું કે આપણે જે 40-50 મિનિટની મજલિસ હોય છે, બધી મજલિસ તો નથી કહી શકતો તમને, પણ એટલા તો કહી શકું છું કે ઇન્સાન 2 મિનિટની કોઈ ચીજ ગમે તો પોતાની જિંદગીમાં અપનાવે તો જ તમને મજલિસમાં આવવાનો ફાયદો મળશે. કિરદાર સાઝી અહેમ છે. આપણે અખલાકને સુધારે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ફક્ત સાંભળવું, અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખ્યા કઈ અર્થ નથી. સવાબની વાત બીજી છે, મેં તમને ગઈકાલે કીધું તો પરમ દિવસે બોલ્યો, સવાબ તો મળશે ઇન્શાઅલ્લાહ, શરીક થયા છો, સવાબ મળશે, એમાં કઈ ફેર નથી. પણ મારા દોસ્તો જીતો, થોડા અપનાવવાની જરૂરત છે. દીનને આપણે અંદર ઉતારવાની જરૂરત છે. આજે એક્ઝામ્પલો આપણે સામે રાખવામાં આવ્યું છે. બસ આખરી એક વાત કહું છું અને પછી મસાઇબ તરફ જાઉં છું. સાંભળજો, અલીની મોહબ્બત કેવી હોય. મૌલાએ કાયનાતને સામે આવીને બધે ઉભા રહી ગયા, અલી અમે તમને બહુ ચાહે છે, એકદમ મોહબ્બત કરે છે. કે તમે બધે મારા સાથે બહુ મોહબ્બત કરો છો? કે બહુ મોહબ્બત, બહુ એકદમ, તમે જે કહો. અચ્છા, તો તમે લોકો એક જ કામ કરી આવો, હું જોઈ લઈશ તમે બધે મને બહુ ચાહો છો, એકદમ દિલથી ચાહો છો. કે અલી તમે ફરમાવો બસ હમણાં જ, કે કાલે તમે બધે આવજો, તમારા વાલ બધે ઉતારી નાખજો, ટકા થઈને આવજો બધે. આ કેવા ઇમ્તિહાન છે. અરબમાં જે માણસો ટકલા થઈ જાય એને ગુલામ કહેવામાં આવતો હતો. એટલે બધે બીતા હોય, ટકલા ના થાય જલ્દી, કે ગુલામ હશે, બસ કોઈનો ગુલામ હશે. પછવાડે જો આગે તો ચહેરા હોય પણ પછવાડે તો ખબર પડે જાય માણસ આ કોઈનો ગુલામ છે. એટલે માણસો બીતા હોય, ના કરાવે, ટકલા ના થાય કોઈ દિવસ. અલી કહે છે જાઓ કાલે પાછા વળજો તો વાર કટાવીને આવજો, આખા ટકા થઈને આવજો. અચ્છા, બધે ચાલ્યા ગયા. કે કાલે ઇસ ટાઈમે મૌલાએ કાયનાત પોતાની ક્લાસમાં બેઠા છે, વાત જોઈ છે, કોઈ આવતા નથી, કોઈ આવતા નથી. તારીખ છે, શું કરું, બયાન ના કરું તો કેમ કરું, કોઈ નથી આવતા. અલી બેઠા છે, બેઠા છે. સલમાન આવી ગયા ટકલા થઈને, અબુ ઝર આવી ગયા વાર કપાવીને, મિકદાદ આવી ગયા ટકલા થઈને, જરાક વાર પછી અમારી યાસીર આવી ગયા ટકલા થઈ, બીજા કોઈ ન દેખાણા. અલી કે છે જો તમે મારી મોહબ્બતમાં વાળની કુરબાની નથી લઈ શકતા તો જાનની કુરબાની શું દેશો? તમે દાવા તો બધું કરી શકે છે ઇન્સાન, તમે વાર નથી કપાવી શકતા અલીની મોહબ્બતમાં. તમે કહો છો હું મારી ડોક કપાવી નાખીશ, મારી મોહબ્બત. ખોટું છે આ બધું. આજુ સામે દેખાય છે કે હું વાત જોઉં છું, તમારી કોઈ આવતા નથી. અહીંયા જયારે વાત કરતા હતા તો 500 માણસ ઉભા હતા, આજે હું જોઉં છું કોઈ એકે નથી આવતા. એનો અર્થ છે કે જબાની ખોટા દાવા ખોટા જ છે, સાચા દાવા સાચા જ છે. આપણે નાની નાની કુરબાની નથી દઈ શકતા, પછી આપણે કહીએ કે યા લઈ ધની કું તો માકું, અહીં મૌલા કાશ અમે કરબલામાં હોત તો શું હોત, તો શું કરે, શું કરે.
પહેલે ઇન્સાન પોતાને સ્ટ્રોંગ બનાવે. આ બધી દુઆઓને એટલા માટે જરૂરી છે કે ઇન્સાન મતલબને વાંચે, સમજે, શું પડે છે, શું કહે છે, કેરેક્ટરને સુધારવાની કોશિશ કરે. જો અંદરમાં ખરાબી હોય તો એને ખરાબ તમામ કરે, સારા કેરેક્ટર પેશ કરે માણસોને સામે. આ દીનની તબલીગ છે. આપણે અમલથી બતાવે કે આપણે શિયા ઇસ્ના શરી છે, આપણે ઇમામને ચાહવા વાળા છે, આપણે તે ઇમામને ચાહે છે કે જે ઇમામ આજે અમને હુકમ દે તો અમે આ કુરબાની દેવા માટે તૈયાર છે. પણ ક્યારે? જ્યારે નફ્સ અમારી પકડમાં હશે, અમારી કંટ્રોલમાં હશે ત્યારે. વગર તો બધું ખોટું જ દાવો થઈ જશે, કઈ રહી નહીં જશે ને. એ જ વાળ કપાવવાની વાત છે કે જાઓ ને પછી પાછા કોઈ વર્ષે નહીં, એકલા રહી જશે. લિહાઝા મારા દોસ્તો અજીઝો, મેઘદાદની સીરત આપણે અપનાવીએ, અમ્મારની સીરત અપનાવીએ, સલમાન ફારસીની સીરત અપનાવીએ. કારણ કે આ લોકો જે રસ્તા અમને દેખાડી ગયા છે એ રસ્તા જન્નત સુધી આપણને પહોંચાડી દેશે આબાદ રીતે. કઈ વાંધો નહીં આવે. એ રસ્તામાં થોડી ઘણી મુશ્કેલ આવશે, કઈ વાંધો નથી, પણ ઇન્સાન એટલા તો સ્ટ્રોંગ થઈ શકે છે કે આ થોડી ઘણી મુશ્કેલાત ખમી શકે. અને આહિસ્તે આહિસ્તે હવે આપણે કે આ ફલા જગ્યાએ એક મોંઘી ચીજ પડી છે અને રસ્તામાં કાંટા છે, જાઓ લઈ આવો પડીને તમને મફતમાં મળી જશે, તો હર ઇન્સાન એક એક આંગળી રાખીને ચાલ્યું જશે વહાં સુધી. શું કામ? ધ્યાન રાખીને જશે કે મને આવું મોટી કિંમતી ચીજ મળી જશે, ભલે એક બે પગમાં કાંટો લાગી જશે, વાંધો નથી, એનો ઇલાજ પછી થઈ જશે, પણ ઓલી ચીજ તો મળી જશે. આજે આ પુરખતર રસ્તા છે જે આપણે સામે છે, આ દુનિયા છે એક ખતરનાક રસ્તા છે જે આપણને જન્નત સુધી લઈ જવાના છે. પણ સવાલ એ છે કે આજે જયારે એ વાત કરવામાં આવે છે કોઈ ચાલવા માટે તૈયાર નથી. એનો અર્થ છે કે આખરત ઉપર ઈમાન નથી. જો આખરત ઉપર ઈમાન હોત તો માણસો દોડ લગાવત કે નહીં જન્નત સુધી અમને પહોંચવું છે. એનો અર્થ છે કે લાલચ જ નથી જન્નતની. તો યા તો પછી બે ચીજ થઈ ગઈ. મૌલાએ કાયનાત કહે છે કે અલ્લાહ મને લાલચ નથી તારી જન્નતની. યા તો બધી નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક બધે હઝરત અલી જેવા ઈમાન લઈ આવ્યા છે કે કોઈને જન્નતની પૈડી જ નથી, મળે કે ના મળે. યા પછી ઈમાન જ નથી કે જન્નત ખપતી જ નથી. મસલા ઠીક છે ને. વગર તો અગર આપણને ખબર પડે કે આ રસ્તા છે, હું આ સુધી જવાનું છે અને છેલ્લે જન્નત છે, તો હર ઇન્સાન જવા માટે તૈયાર છે. શું વાંધો છે? શું પ્રોબ્લેમ છે? લિહાઝા આપણે હંમેશા યાદ રાખીએ, આલે મોહમ્મદને અપનાવીએ, એની કૌલને અપનાવીએ. આપણે નફ્સમાં ઉતારીએ ચીજને. કારણ કે આપણી જિંદગી છે, એ લોકો ના હોત તો આપણી જિંદગી ના હોત, એ લોકોની દુઆઓ ના હોત તો આપણે ના હોત. આજે શહેજાદીની દુઆ છે. આજે લોકો આઝાદાર જે લોકો છે, ફાતિમા તો ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાની આઝાદાર માટે દુઆ કર્યા છે. બસ મારા દોસ્તો અજીઝો, આ રાતો જે પસાર થઈ રહ્યા છે, આ જનાબે ઝૈનબ માટે બહુ સખ્ત રાતો છે. આશુર પસાર થઈ ગયા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા. અમુક લોકો એમ વિચાર કરે છે કે મોહરમ તમામ થઈ ગયા. હા, મોહરમ તમામ નથી થયા મારા ભાઈઓ, બલકે મોહરમ તો શરૂ થયા છે અસરે આશુર પછી. હજી સુધી તો અબ્બાસ હતા તો કોણ ઝૈનબની ચાદર છીની શકતા હતા? હજી સુધી તો જનાબે ઇમામે હુસૈન હતા તો કોણ હતા જે બીબીઓને સર ઉપરથી ચાદર છીના? પણ હા, આજે તે લોકો સામે છે, નથી કોઈ નજરને સામે, તો એ દુશ્મનના બી હૌસલા બુલંદ છે. એ લોકો ચાદર છીનવા માટે તૈયાર છે. જનાબે ઝૈનબની મુસીબતો વધવામાં છે. આજે હું ચાહું છું કે આહિસ્તે આહિસ્તે 10 દિવસને ઇન્શાલ્લાહ જે 10 રાતો આવશે એ આહિસ્તે આહિસ્તે હું તમને એ વાત બયાન કરીશ કે કરબલા પછી શું થયો છે. હા, આજે તે વાત ત્યાંથી ચાલુ કરું છું કે જ્યારે કાફિલા તૈયાર થયા કરબલામાંથી કે હવે કાફિલાને સવારમાં 11 મુહર્રમને લઈ જવામાં આવે છે, તો લાશ હાય શોહદા જેટલી હતી એમ જ પડી હતી અને સર કાપીને નેઝા ઉપર ચડાવવામાં આવતા હતા. અને એક વખત અકબરના સર ચડાવવામાં નેઝા ઉપર આવે છે, એક વખત અબ્બાસના સર ચડાવવામાં આવે છે, એક વખત અવનના સર ચડાવવામાં આવે છે, એક વખત મોહમ્મદના સર ચડાવવામાં આવે છે, એક વખત કાસિમના સર ચડાવવામાં આવે છે. એક સર જયારે નેઝા ઉપર આવી ગયા, એક દુશ્મન કહે છે કે એક નાના સર નથી મળતા, કે કેના સર નથી મળતા, કે હુસૈન એક બચ્ચાની લાશને દફન કર્યા હતા. અને ચલો એ બચ્ચાની લાશને આપણે ગોતે, કારણ કે એક સર નહીં મળે તો એ દાસ્તાન અધૂરી રહી જશે. એટલા માટે આપણે જાય બચ્ચાની લાશને ગોતે. અને કોઈ આવીને જનાબે ઉમ્મે હબાબને કહે છે, એ બીબી ગજબ થઈ ગયા છે. શું છે? અરે બીબી, ઝાલિમો નેઝા જમીનમાં મારે છે, અસગરની લાશને ગોતી રહ્યા છે. બસ કયામત આવી ગઈ. એક માં જે મંજરે જોયા છે, અલ્લાહ કોઈ માં ને મંજર ના દેખાડે. એક શકી નેઝા મારે છે. નેઝા જયારે બહાર આવે છે, એક ફૂલ જેવી મૈયત બહાર નીકળે છે. જયારે ફૂલ જેવી મૈયત બહાર આવે છે, સરોતનમાં જુદાઈ કરવામાં આવે છે. રબાબ ફરિયાદ કરે છે, મારા 6 મહિનાના બેટા અસગર તને 2 વખત ઝિબા કરવામાં આવ્યું છે. જઝાકુમુલ્લાહ ખૈર. જઝા. ખુદા કોઈ ગમ ન દે સિવાય
કરબલાએ ગમે ઇમામે હુસૈન બસ એક મરતા અસગર નસર લોકે નેઝા ઉપર ચડાવવામાં આવે છે. હવે કાફલા ચાલ્યા, પણ એ લોકોને તો ખપતું હતું ને કે સૈદાનીઓને અઝિયત થાય, પરેશાની થાય, આલે રસૂલ તકલીફમાં આવી જાય. એટલા માટે જ્યારે લૈલાની સવારી લઈ ગયા ત્યારે અકબરને જનાઝાને સામેથી પસાર કર્યા, ઉમ્મે કુલસુમની સવારીને અબ્બાસને જનાઝાને સામેથી પસાર કર્યા. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને જનાઝા તરફથી સકીનાને લઈ જવામાં આવતું હતું, આ નાની બચ્ચી બાબાને જનાઝાને જોઈને બાબાની જનાઝા ઉપર પડી ગઈ અને લાશા પકડી લીધી. ઇમામે હુસૈનને જનાઝા ઉપરથી આવાજ આવે છે, એ મારી સકીના, જાઓ છો તો જાઓ, ખુદા હાફિઝ, મગર કોઈ શિયા અગર અમારા ભેગા થાય તો તેને અમારા સલામ કહેજો અને કહેજો જ્યારે ઠંડા પાણી પીઓ ત્યારે મને યાદ કરજો. અરે કાશ તમે કરબલામાં હોત તો તમે જો કે તમારા મૌલાને કેવી રીતે ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવ્યો છે. જઝાકુમુલ્લાહ ખૈર જઝા. બસ બે જુમલા બીજા અને હું મસાયબને તમામ કરું છું. હા, કયામત ત્યારે આવી ગઈ. કાફલા ચાલતા હતા કે એક વખત ખુલીને હાથમાં સરે ઇમામે હુસૈન વાળા નેઝા હતા. એ નેઝા ખુલીને હાથમાંથી છૂટે છે, જમીનમાં ઢસી જાય છે. ખુલી બહુ કોશિશ કરે છે કાઢવાની, મગર નિકાળી નથી શકતા. એક વખત તાઝિયાના લીએ છે, ચોથા ઇમામ પાસે ગયા. સૈયદે સજ્જાદ, જો તમારે બાબાને કહો કે આગે જાય और જો તમારા બાબા આગે નહીં જાય તો આ તાઝિયાનાથી તમને અઝિયત દેવામાં આવશે. ચોથા ઇમામ હથકડી બેડી સવારીને બાબાને સરની સામે આવી ગયા. એ મારા બાબા, આગે શા માટે નથી જાતા? એ મારા બેટા, મારી 3 વર્ષની બચ્ચી સકીના ઊંટ ઉપરથી પડી ગઈ છે. જ્યાં સુધી મારી બેટી નહીં આવે ત્યાં સુધી હું આગે જવાનું નથી. બસ કયામત થઈ ગઈ. ઝૈનબને ઊંટને બેસાડવામાં આવે છે. ઝૈનબ ઉમ્મે કુલસુમ ઉતર્યા, સકીનાને ગોતતા ગયા. એ બેટી ક્યાં છો? એ બેટી સકીના ક્યાં છો? એક વખત જનાબે ઝૈનબે શું જોયા? એક બીબી સકીનાને આગોશમાં લઈને બેઠા છે અને સકીનાને સુનાવી રહ્યા છે. એક વખત ઝૈનબ આવે છે, બીબી સલામ કરે છે. એ બીબી તમે કોણ છો? આ રસ્તામાં કોઈ સલામ કરવા વાળા ના મળ્યા. એક વખત બીબી પોતાને પડદાને હટાવે છે. એ બેટી ઝૈનબ માને નથી ઓળખતી અને જ્યારથી મદીના મૂકીને હુસૈન ચાલ્યા છે હું એને પછવાડે આવી છું. અરે કતલગામ મારે આગોશમાં હુસૈનના સર હતા અને સકીના પડી ગઈ હતી. હું રસ્તામાંથી સકીના ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رزق بقضائه وتسليما له.